હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વધેલા ભાતમાંથી નાસ્તાની રેસીપી. તેના માટે આપણે એક વાટકો ભરી અને વધેલા ભાત લીધા છે. ભાતને આપણે એક મોટા વાસણમાં નાખી દઈએ. હવે તેમાં આપણે થોડાક લીલા ધાણા નાખી દઈએ. એક ડુંગળીને આપણે નાના ટુકડામાં સુધારી લીધી છે, તો તેને પણ તેમાં નાખી દઈએ. આમાં તમે ગાજર, કોબીજ કોઈ પણ વસ્તુ નાખી શકો. હવે તેમાં આપણે લીલા મરચાંના ટુકડા નાખી દઈએ. તીખું તમે તમારા પ્રમાણે ઓછું કે વધારે પણ કરી શકો. અડધી ચમચી ભરીને ધાણા જીરાનો પાવડર નાખી દઈએ. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું. આપણે ભાત બનાવતા હોય ત્યારે પણ તેમાં મીઠું નાખ્યું હોય, એટલે થોડુંક મીઠું આપણે ઓછું નાખવાનું. થોડોક આપણે ચાટ મસાલો નાખી દઈએ. થોડુંક આપણે લાલ મરચું પાવડર નાખી દઈએ. થોડીક આપણે હળદર નાખી દઈએ. હવે આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની છે. આ રીતે થોડોક મસળી અને તેને મિક્સ કરવાનું. તમારે આમાં ગાજર, કોબી કોઈ પણ શાકભાજી નાખવા હોય તો પણ તમે નાખી શકો. આ નાસ્તો છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. ભાતને આપણે આવી રીતે મિક્સ કરી દીધા છે. હવે તેમાંથી થોડા થોડા ભાત આ રીતે લેતા જવાના. પછી તેને આ રીતે ગોળ શેપ દેવાનો પહેલાં. આ રીતે ગોળ થઈ જાય એટલે થોડુંક એને આ રીતે દબાવી દેવાનું. આ રીતે તેને ટીકી જેવો શેપ દઈ દેવાનો. તો આ રીતે તમે જોઈ શકો છો કે આ રીતે આપણે તેને ટીકી જેવો શેપ દીધો છે. હવે તેને આપણે એક થાળીમાં રાખતા જઈએ. આ જ રીતે આપણે બધી ટીકી બનાવી અને રેડી કરી લઈએ. આ રીતે આપણે ટીકી બનાવી અને રેડી કરી લીધી છે. હવે તેને આપણે સેલો ફ્રાય કરવાની છે, તો આપણે ગેસ તરફ જશું. નાસ્તો બનાવવા માટે આપણે આ રીતે પેન લીધું છે. તેને આપણે ગેસની ઉપર રાખી દીધું છે. તેને થોડી વાર માટે આપણે ગરમ થવા દેવાનું છે. પેન આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે તેમાં આપણે 2 ચમચી જેટલું તેલ નાખી દઈએ. ગેસની ફ્લેમને આપણે ધીમી કરી દેવાની અને તેલને આ રીતે ફેલાવી દેવાનું. નાસ્તાને આપણે સેલો ફ્રાય કરવાનો છે. તેલને આપણે આ રીતે પેનમાં ફેલાવી દીધું છે. હવે તેમાં આપણે ટીકીને રાખી દઈએ. તો થોડી વાર માટે પેનને આપણે આ રીતે કરવાનું. પછી તેમાં આપણે ટીકીને રાખી દેવાની. પેનમાં આપણે જેટલી ટીકી હમાય એ પ્રમાણે ટીકીને રાખી દઈશું. તો આ રીતે આપણે 5 ટીકીને પેનમાં રાખી દીધી છે. થોડી વાર માટે તેને એક સાઈડમાં સડવા દઈએ. ટીકીને આપણે એક સાઈડમાં થોડી વાર માટે સડવા દીધી છે. હવે તેને આપણે બીજી સાઈડમાં પલટાવી દઈશું. તો આ રીતે આપણે બધી ટીકીની સાઈડ છે તેને પલટાવી દેવાની. તો આ રીતે આપણે બધી ટીકીની સાઈડ છે તેને પલટાવી દીધી છે. હવે તેમાં આ રીતે થોડુંક તેલ નાખી દેવાનું, જેથી કરી ટીકી છે તે બીજી સાઈડમાં પણ સારી રીતે સડી જાય. હવે ટીકીને આપણે આ રીતે બંને સાઈડમાં ફેરવતા જવાનું અને બંને સાઈડ તેની ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને આપણે ફ્રાય કરી લેવાની છે. ટીકીને આપણે બંને સાઈડમાં ફેરવતા ગયા છે અને ટીકીને તમે જોઈ શકો છો કે ટીકી આપણી એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. હવે આપણે ટીકીને કાઢી લઈએ. ટીકીને તમે જોઈ શકો છો કે ટીકી આપણી એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે. તેને આ રીતે કાઢી લેવાની. આ રીતે આપણે બધી ટીકીને થાળીમાં કાઢી લીધી છે. હવે આપણે આવી જ રીતે બીજી ટીકી છે તેને પણ આપણે ફ્રાય કરી લઈએ. આ રીતે આપણે બધી ટીકીને ફ્રાય કરી લીધી છે. ટીકીને તમે જોઈ શકો છો કે એકદમ જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી આપણી ટીકી બની અને રેડી થઈ ગઈ છે. ટીકીને તમે જોઈ શકો છો કે ટીકી આપણી એકદમ ક્રિસ્પી બની છે અને અંદરથી એકદમ સોફ્ટ છે. તો મારી આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક કરી કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક આવી જ નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.